જો આપણે 16મું જે પદ્યપાઠ છે એ પૂર્ણ કર્યું. કયું થોડું પુનરાવર્તન કરીએ પછી આપણે આગળ છે એ ભણીએ. શું હતું 16મો પાઠ પદ્યપાઠ? અદ્ભુતમ યુદ્ધમ. કોની વચ્ચે અદ્ભુત યુદ્ધ હતું? રાવણ અને ગીધ વચ્ચે. બરાબર. હવે રાવણ અને ગીધ વચ્ચે શા માટે યુદ્ધ હતું? કારણ કે સીતાજીને જ્યારે અપહરણ કરીને રાવણ લઈ જતો હતો ત્યારે ગીધ એ ખરેખર જોઈ ન શક્યો. સીતાજી જે છે એ બચાવ એવો આર્તનાદ એનો સાંભળી ન શક્યો. એટલા માટે થઈને પોતાનામાં માત્ર સાહસ હતું. આયુધો તો એના ચાંચ, પાંખ ને પગ એ જ હતા, છતાં પણ પોતાનામાં અદ્ભુત સાહસ હતું. એનાથી ખરેખર એ મહાશક્તિશાળી રાક્ષસરાજ રાવણ સાથે યુદ્ધ કરે છે. એટલે આપણે પદ્યપાઠનું નામ હતું અદ્ભુત યુદ્ધ. બરાબર. એના શ્લોકો વિશેનો પણ અભ્યાસ કર્યો. હવે આપણે આજે ભણવાનું છે સ્વાભાવિકમ સાદૃશ્યમ. જે નવી અલગ અલગ બાબતો છે એ જ આપણે ભણવાની છે. પહેલામાં શું જોયું? અદ્ભુત યુદ્ધ. હવે જોવાનું છે સ્વાભાવિકમ સાદૃશ્યમ, એટલે સ્વાભાવિક સરખાપણું. સંસારની અંદર જે કંઈ વસ્તુઓ તમને દેખાતી હોય, લોખંડ એટલે ટૂંકમાં ધાતુઓ જે બધી છે તે, ત્યાર પછી ભોજન આપણે જે લઈએ છીએ, સરખાપણું કે અમુક ભોજન હોય એની સાથે અમુક લેવાય. બરાબર. કે રોટલી હોય તો એની સાથે આપણે શાક ખાઈએ, પણ શાકની સાથે શાક ખાતા નથી. શાક અને રોટલી એટલે સરખાપણું જે છે એ કઈ કઈ વસ્તુમાં હોય છે. આમ તો મહાકવિ પાણિની છે તો પાણિનીએ એ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખેલો છે. વ્યાકરણ ગ્રંથ છે અષ્ટાધ્યાયી નામનો. પરંતુ આ વ્યાકરણ ગ્રંથ છે એની ઉપર મહાભાષ્ય લખેલું છે. હવે આ મહાભાષ્યની અંદર એ વ્યાકરણ ગ્રંથ તો છે જ, પરંતુ વ્યાકરણ ગ્રંથની સાથે સાથે એની અંદર અમુક પ્રસંગો દરમિયાન સામાજિક, રાજનૈતિક, આર્થિક, વિજ્ઞાનના તથા ખગોળ, ભૂગોળ જેવા વિવિધ ભૌતિક વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતો છે એનો પણ ઉલ્લેખ થયેલો છે. આ ઉલ્લેખ તત્કાલીન પ્રચલિત જ્ઞાન વિજ્ઞાનના વિસ્તારનું સૂચન કરે છે. એટલે કે અત્યારના સમયમાં જે તમને જ્ઞાન અને વિજ્ઞાનનો ફેલાવો જે છે એ જોવા મળે છે કે પ્લેન બન્યા તો બરાબર. તે સમયમાં પ્લેન હતું ને રાવણ પાસે. એટલે કે છે કે અત્યારે જે તમને જ્ઞાન અને વિજ્ઞાનનો ફેલાવો જોવા મળે છે એ તે સમયમાં પણ હતો. એટલે તે અત્યારના આધુનિક સમયમાં જ છે એવું નથી, પહેલાંના સમયમાં પણ તે હતું. એટલે આ રીતે આપણે જોવાનું છે કે સાદૃશ્યપણું એટલે કે સરખાપણું કઈ રીતનું છે. હવે આપણે પહેલાં જોઈએ કે આજથી લગભગ 2600 વર્ષ પહેલાં, કેટલા વર્ષ પહેલાં? 2600 વર્ષ પહેલાં આચાર્ય પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ રચ્યો. હમણાં મેં તમને વાત કરી તેમ સંસ્કૃત ભાષાના વ્યાકરણ જે છે એ વિદ્યાર્થીઓ છે અથવા જે સંસ્કૃત ભાષા શીખવા માંગે છે એ સરળતાથી શીખી શકે એના માટે થઈને 8 અધ્યાયની અંદર પાણિનીએ એ વ્યાકરણનો નિયમો પ્રમાણે ગ્રંથ છે લખેલો છે. સૂત્રાત્મક શૈલીમાં લખાયેલા આ ગ્રંથમાં આશરે 4000 જેટલા સૂત્રોમાં ટૂંકા વાક્યોમાં સંસ્કૃત ભાષાનું સમગ્ર વ્યાકરણ આવરી લેવામાં આવ્યું છે. માત્ર ટૂંકા નિયમો હોય, એમાંથી આ વિભક્તિનો આ નિયમ છે, આ વિભક્તિનો આ નિયમ છે. આ વાક્ય હોય, વર્તમાન કાળનું વાક્ય હોય તો આ રીતના બોલાય, ભૂતકાળનું તો આ રીતના બોલાય. ટૂંકા વાક્ય પ્રમાણે નિયમો આપેલા છે. આચાર્ય પાણીની પછી અંદાજે 100-150 વર્ષ પછી થયેલા, એટલે 2600ની સાલ છે તે પછી 150 વર્ષ પછી થયેલા આચાર્ય કાત્યાયને આ સૂત્રો ઉપર વાર્તિકો રચ્યા છે. ખાસ યાદ રાખજો, આચાર્ય પાણીનીના જે વ્યાકરણના નિયમો હતા એ થોડાક અઘરા હતા સમજવા માટે થઈને, અમુક ઉંમરના જે વિદ્યાર્થીઓ હોય એના માટે થઈને. તો શું કર્યું કે કાત્યાયન નામના જે ઋષિ થઈ ગયા એને કાત્યાયને પાણીની નામના જે ઋષિમુનિએ લખેલું છે કે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ, તો અષ્ટાધ્યાયી નામના ગ્રંથ ઉપર
શું લખ્યું? વાર્તિકો રચ્યા. એને વાર્તિકો કહે. વાર્તિકો રચ્યા. વાર્તિકોની અંદર શું છે? તો કે આ વાર્તિકોમાં પાણીનીના સૂત્રો ઉપર વિમર્શ કરવામાં આવ્યો છે. તે પછી બીજા 100-150 વર્ષના સમય પછી આચાર્ય પતંજલિ થઈ ગયા અને તેમણે સૂત્રો અને વાર્તિકોનો આધાર લઈને મહાભાષ્ય નામે એક ભાષ્ય ગ્રંથ રચ્યો છે. આ મહાભાષ્ય ગ્રંથમાંથી પ્રસ્તુત પાઠનું વિષય વસ્તુ પસંદ કરવામાં આવ્યું છે. હવે તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાય તો ખાસ 1 માર્કમાં 2 માર્કમાં પણ પ્રશ્ન પૂછાય. આપણે યાદ રાખવાનું કે સ્વાભાવિકમ સાદૃશ્યમ. આ પાઠની અંદર ખરેખર આચાર્ય પાણીની જે થઈ ગયા એમણે શું લખ્યું છે? અષ્ટાધ્યાય નામનો ગ્રંથ રચ્યો. એમના જન્મ પછી 100-150 વર્ષ પછી મહર્ષિ કાત્યાયન થઈ ગયા. એમાં કાત્યાયન ઋષિએ પાણીનીના જે મંત્રો હતા અષ્ટાધ્યાયના એની ઉપર વાર્તિકો રચ્યા. અને કાત્યાયન પછી 100-150 વર્ષ પછી કોણ બન્યું? પતંજલિ. અને પતંજલિએ આ વાર્તિકો અને પાણીનીના વ્યાકરણના સૂત્રો એ બંનેનો આધાર લઈને એક મહાભાષ્ય નામનો ગ્રંથ રચ્યો અને એમાંનું વિષય વસ્તુ પસંદ કરીને આ પાઠ છે એ આપણો લેવામાં આવેલો છે. હવે આ પાઠની અંદર તમે જુઓ કે સ્થાને અંતરતમઃ એવું એક સૂત્ર આપેલું છે ને અહીંયા જુઓ શું કે છે? પાઠ પેલો અધ્યાય છે, પેલું પ્રકરણ છે, એમાંનો પેલો અધ્યાય અને એમાંનું છે 49મો શ્લોક. એ પાણીનીના સૂત્ર ઉપરથી ચર્ચા દરમિયાન માનવ મન દ્વારા કરવામાં આવતા પરસ્પરના વ્યવહારનો, ગુરુત્વાકર્ષણનો અને પૃથ્વી ઉપરના અગ્નિનો સૂર્યની સાથે જે સંબંધ છે તેની સ્વીકૃતિ આપતા સિદ્ધાંતોનું જે રીતે સૂચન થયું છે. શું કે છે અહીંયા? જે રીતે સૂચન થયું છે તે પ્રસ્તુત પાઠમાં દર્શાવવામાં આવ્યું છે. કઈ બાબત છે? જુઓ, કારણ કે આ સમજશો એટલે તમને પાઠ છે સાવ સહેલો લાગશે કે વિષય વસ્તુ શું છે મૂળ. આની અંદર જુઓ તમે કે સ્થાને અંતરતમઃ જે નાનકડું એક વાક્ય છે એના ઉપરથી શું સમજાવવા માંગે છે કે પાણીનીનું સૂત્ર જે છે એના ઉપરથી ચર્ચા દરમિયાન માનવ મન દ્વારા કરવામાં આવતા પરસ્પરના વ્યવહારો, માનવ છે પોતાના મસ્તિષ્ક દ્વારા જે પરસ્પર વ્યવહાર કરે છે, ગુરુત્વાકર્ષણનો અને પૃથ્વી ઉપરના અગ્નિનો સૂર્યની સાથે જે સંબંધ છે, ગુરુત્વાકર્ષણ બળ. ન્યૂટને તો શોધ્યું કે ગુરુત્વાકર્ષણ બળ જે છે કે સફરજન છે શાખા માટે નીચે જ પડે છે, ઉપર શા માટે જતું નથી, બરાબર? ન્યૂટને શોધ્યું. પરંતુ એ પહેલા ઘણા સમય પહેલા એટલે આ પાણીની બધા મહર્ષિઓ થઈ ગયા તે સમયે શોધ તો થયેલી જ હતી, પરંતુ એને ત્યારના જે આપણા સંસ્કૃત સાહિત્યના જે કંઈ તમે કવિઓ જુઓ કે ઋષિમુનિઓ જુઓ એ પોતાની ઓળખાણ છે એ આપતા નથી. એના માટે થઈ અને એમના ગ્રંથો છે પણ વ્યવસ્થિત એ બંધાયેલા નહોતા. અત્યારના જેમ પુસ્તકો કવિઓ કે લેખકો હોય પોતાના પુસ્તકો વ્યવસ્થિત છપાવે ને બહાર પાડે એટલે ઘણા સમય સુધી એના પુસ્તકો છે સચવાઈ રહે. પણ ત્યારના જે ઋષિમુનિઓ હતા એમનું જે જ્ઞાન છે એ ખરેખર પારાયણ પદ્ધતિથી ચાલતું હતું. એટલે કે ઋષિમુનિઓ બોલે ને એમના શિષ્યો જે છે એ યાદ રાખે. ઘણા બધા એવા પણ શિષ્યો હોય કે બધું યાદ ન રાખી શકે, અમુક વસ્તુ જ યાદ રાખે, એટલે એટલું જ પ્રચલિત થાય. એટલે આપણે એવી જ બાબત છે. તો ગુરુત્વાકર્ષણનો નિયમ, ત્યાર પછી પૃથ્વી ઉપરના અગ્નિનો સૂર્યની સાથે જે સંબંધ છે, અગ્નિ જે છે અને એનો સૂર્યની સાથે જે સંબંધ છે એ વસ્તુ તેની સ્વીકૃતિ આપતા સિદ્ધાંતોનું જે રીતે સૂચન થયું છે. પૃથ્વી ઉપર જે અગ્નિ છે એનો સૂર્યની સાથે જે સંબંધ છે, પછી ગુરુત્વાકર્ષણનો નિયમ જે છે, માણસ છે એકબીજા માણસ સાથે જે વ્યવહાર કરે છે એના સ્વભાવનું, માણસનો સ્વભાવ છે એનું વર્ણન, એ બધું છે એ આ જે વાક્ય છે એ પાણીનું સૂત્ર છે એમાં એના એ સૂત્ર દ્વારા ખરેખર એ સૂત્ર દ્વારા તો પાણીની છે માત્ર વ્યાકરણ જ સમજાવે છે. પરંતુ આજે પતંજલિ નામના ઋષિ થઈ ગયા એ આ એક વાક્યમાંથી એ માત્ર વ્યાકરણ નથી સમજાવતા, પરંતુ એ સામાજિક, રાજનૈતિક, આર્થિક વિજ્ઞાન આ બધું જ જે છે કે માનવ સમાજની અંદર ખરેખર આ વાક્ય છે કઈ રીતના ઉપયોગી બને છે, એના દ્વારા શું શું કહેવા માગે છે એ બધું જ સમજાવે છે આ પાઠની અંદર.
ભાષાના વ્યાકરણ વિશેના ગ્રંથમાં વિવિધ શાસ્ત્રોને લગતી બાબતોનો સંગ્રહ કરવાની આ રીત વિવિધ શાસ્ત્રોમાં પારંગત થવાની પ્રેરણા પૂરી પાડે છે. કે ઘણા બધા શાસ્ત્રોની અંદર છે એ આપણે પારંગત થઈ શકીએ છીએ. ટૂંકમાં કહેવા એટલું માગે છે કે અત્યારના સમયમાં જે જ્ઞાન, વિજ્ઞાન, રાજનૈતિક જે કંઈ પણ બધી જ વિદ્યા આવી છે અત્યારના સમયની અંદર, એ જેટલી વિદ્યાઓ છે અને જેટલું અત્યારે દેશ કે વિદેશ આખી દુનિયા જે કાંઈ વિષયની અંદર એ વધારે ને વધારે શોધખોળો કરે છે ને પ્રચલિત થાય છે, એમાં આગળ ને આગળ વધે છે, એ બધી જ શોધખોળો છે, બધી જ બાબતોની જાણકારી છે એ આપણા જે ગ્રંથો છે, જે સંસ્કૃત સાહિત્યના, આપણા ઇતિહાસના જે કંઈ ગ્રંથો છે એ બધાની અંદર જ એ બધી બાબતો સચવાયેલી પડી છે. એટલે જ આપણો ભારત દેશ છે અને ભારતની સંસ્કૃતિ જે છે એ મહાન ગણાય છે, કારણ કે એમાંથી જ પ્રેરણા લઈને બધા નવી નવી શોધખોળો અને બધું કરતા હોય છે. હવે આપણે આપણો પાઠ જે છે સ્વાભાવિક સરખાપણું એની શરૂઆત કરીએ. તો સંસારે વિવિધા પદાર્થા સંતિ. શું કહે છે? સંસારમાં જાત જાતના પદાર્થો છે. હવે જુઓ, એ સંતિ શબ્દ આવ્યો. શા માટે સંતિ શબ્દ આવ્યો? મેં તમને વાત કરી હતી, સંતિનો અર્થ થાય છે કે છે, પરંતુ સંતિ ક્યારે આવે? અસ્તિ કેમ ન આવ્યો? કારણ કે બહુવચન જ્યારે હોય, સંસારે વિવિધા પદાર્થ, સંસારમાં ઘણા બધા જાત જાતના પદાર્થો છે, એટલે બહુવચન થયું, જાત જાતના પદાર્થો, ઘણા બધા પદાર્થો છે, એક પદાર્થ નથી પણ ઘણા બધા છે, એટલે અહીંયા સંતિ શબ્દ આવ્યો. સંસારે વિવિધા પદાર્થા સંતિ. સંસારે કઈ વિભક્તિ છે? સંસારે, પછી સંસારયોહો, સંસારેષુ. કઈ વિભક્તિ છે? સાતમી વિભક્તિ. યાદ રાખતું જવાનું. સંસારમાં જાત જાતના પદાર્થો છે. ત્યાર પછી કહે છે તદ્યથા, જેમ કે સ્વર્ણ લોહાદયો ધાતવ, સોનું, લોખંડ વગેરે ધાતુઓ. સ્વર્ણ લોહાદયો ધાતવ, સ્વર્ણ કે સોનું, લોખંડ વગેરે ધાતુઓ. ત્યાર પછી વટ, વટ એટલે વડ. ખદી, ખદીર આદયો. ખેર, ખદીર શબ્દનો અર્થ થાય છે ખેર, ખેરના વૃક્ષો. આદયો વૃક્ષા, વગેરે વૃક્ષો. ત્યાર પછી ગો ઘોટકાદય. ગો એટલે ગાય અને ઘોટક શબ્દનો અર્થ થાય છે ઘોડો. આદય એટલે વગેરે. પશવ એટલે પશુઓ. હવે જો વિભક્તિ ખૂબ મહત્વની છે. વિભક્તિ યાદ જોતું જવાનું છે સાથે સાથે. જો અહીંયા ધાતવ શબ્દ છે, કઈ વિભક્તિ છે? ગોતો ગોતો. ધાતવ શબ્દનો અર્થ શું થાય છે? ધાતુ. મૂળ શબ્દ શું છે? ધાતુ. એમાંથી ધાતવ શબ્દ બન્યો છે અહીંયા. તો વિભક્તિ શોધવાની છે તમારે. મળી ગઈ? તો શોધી લ્યો. ચાલો પછી વૃક્ષાહા. કઈ વિભક્તિ છે? વૃક્ષ, વૃક્ષમ. કઈ છે વિભક્તિ? વૃક્ષાહા. બહુવચન છે એ તો ખબર પડી ગઈ. ચાલો, વૃક્ષાહા છે એટલે બહુવચન. વૃક્ષ, વૃક્ષૌ, વૃક્ષાહા બહુવચન, પ્રથમા બહુવચન. બરાબર. પછી ગો ઘોટકાદય, ઘોટકાદય. પછી પશવ, પશવ એટલે એમાં પણ પશુ, પશુમાંથી પશવ શબ્દ બન્યો છે. ચાલો ફરી વાર પહેલી લીટી છે એનું ગુજરાતી જોઈ લઈએ કે સંસારમાં જાત જાતના પદાર્થો છે, જેમ કે સ્વર્ણ લોહાદયો ધાતવ, સોનું, લોખંડ વગેરે ધાતુઓ. વટ ખદીરાદયો વૃક્ષાહા, વડ, ખેર જેવા વૃક્ષો. ગો ઘોટકાદય પશવ, ગાય, ઘોડા જેવા પશુઓ. ત્યાર પછી જો એષુ પુનઃ પ્રત્યેકમ અપી. એષુ પુનઃ પ્રત્યેકમ અપી એટલે કે આ બધામાં વળી દરેક પદાર્થો જુદા જુદા હોય છે. ભિન્ના ભિન્ના ભવંતિ. એષુ પુનઃ પ્રત્યેકમ અપી. એષુ એટલે આ, પુનઃ એટલે વળી, પ્રત્યેકમ અપી એટલે દરેક. બરાબર.
દરેક બધામાં, એષુ પુનઃ પ્રત્યેકમ અપી, પ્રત્યેકમ એટલે બધામાં, અપી એટલે પણ અથવા વળી, એષુ પુનઃ એટલે આમાં, આ બધામાં વળી દરેક પદાર્થો ભિન્નાહા ભિન્નાહા ભવંતિ, પદાર્થો જુદા જુદા હોય છે. આ બધામાં વળી પદાર્થો જુદા જુદા હોય છે. એષુ પુનઃ પ્રત્યેકમ અપી, સ્વસંધિ છૂટી પડે છે અહીંયા. એષુ એટલે આ, પુનઃ એટલે ફરીવાર વળી, અથવા ફરીવાર શબ્દ છે એનો પણ ઉપયોગ થાય, પણ ઘણી વખત છે એ પુનઃ શબ્દનો આપણે જ્યારે શબ્દાર્થ કરીએ ત્યારે ઘણી વખત પુનઃ શબ્દનો ફરીવાર થતો નથી. અને અહીંયા એષુ પુનઃ શબ્દ છે એ બેનો ભેગો અર્થ થાય છે કે આ બધામાં વળી. શું અર્થ થાય છે? એષુ પુનઃ એ બે શબ્દો છે એનો અર્થ થાય છે આ બધામાં વળી. પ્રત્યેકમ અપી એટલે કે દરેક, પદાર્થાહ એટલે કે પદાર્થો ભિન્નાહા ભિન્નાહા ભવંતિ, ભિન્ન ભિન્ન હોય છે, જુદા જુદા હોય છે. આ બધામાં વળી દરેક પદાર્થો જુદા જુદા હોય છે. એ તો બધાને ખબર જ છે, બરાબર, કે ધરતી ઉપર સંસારની અંદર જે કંઈ પદાર્થો જોવા મળે છે આપણને બધા અલગ અલગ હોય છે. લાકડું, લોખંડ, ત્યાર પછી પ્લાસ્ટિક હોય, કપડાં હોય, આ બધી વસ્તુઓ છે એકબીજાથી અલગ અલગ છે. એટલે કે એકબીજાથી અલગ અલગ એનો અર્થ કરવાનો છે કે એકબીજાની બદલે એનો ઉપયોગ કરી શકાતો નથી. એટલે માનો કે લાકડું હોય તો લાકડાની બદલે લોખંડનો ઉપયોગ ન કરી શકાય, લોખંડ હોય તો એની બદલે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરી શકાય. એટલે એ વસ્તુ અહીંયા છે. ત્યાર પછી જો શું કહે છે કે જેમ કે તદ્યથા એટલે કે જેમ કે સ્વર્ણ લોહાત ભિન્નમ ભવતી, સોનું લોખંડ કરતાં જુદું હોય છે. સોનું લોખંડ કરતાં જુદું હોય છે. હવે સોનાની બદલે લોખંડનો ઉપયોગ ન થઈ શકે, બરાબર ને? એટલે બંને વસ્તુઓ છે એ પોતપોતાનું મહત્વ ધરાવે છે, એકબીજાથી અલગ છે. ત્યાર પછી કે છે અથચ પ્રત્યેક સુવર્ણખંડ પરસ્પરમ આકારેણ પ્રકારેણ ચ ભિન્ન ભિન્ન ભવતી. શું કે છે અહીંયા? અને દરેક સોનાનો ટુકડો, સુવર્ણખંડનો અર્થ થાય છે સોનાનો ટુકડો, પરસ્પરમ ને પરસ્પરમ આકારેણ પ્રકારેણ આકારથી અને પ્રકારથી ભિન્ન ભિન્ન ભવતી જુદો જુદો હોય છે. હવે કહેવાય સોનું, પરંતુ સોનાનો જે ટુકડો એટલે કે સોનામાંથી જે વસ્તુઓ બનતી હોય છે એ આકાર અને પ્રકારથી અલગ અલગ હોય છે. એ તો તમને ખબર છે, સોનામાંથી ઘણી બધી વસ્તુઓ બને, બરાબર, બુટ્ટી, હાર, વીંટી, બંગડી, છડા, ઘણી બધી સોનાની વસ્તુઓ બને. તો બધી વસ્તુઓ છે કહેવાય સોનાની, પરંતુ આકારથી અને પ્રકારથી બધી અલગ અલગ હોય છે. સમજાણું? ચાલો પેરેગ્રાફ છે એ આકારેણ શબ્દ આવ્યો અહીંયા. કઈ વિભક્તિ છે? ત્રીજી વિભક્તિ. જો આકારેણ પ્રકારેણ, શા માટે એ બેનમાં એક જ વિભક્તિ આવી? કારણ કે વિશેષણ અને વિશેષણનો સંબંધ હોય ત્યારે બે શબ્દો છે બંનેની વિભક્તિ એક સરખી આવે. હવે પેરેગ્રાફ છે એકવાર ફરી જોઈ લઈએ આપણે કે સંસારે વિવિધા પદાર્થા સંતિ, સંસારમાં જાત જાતના પદાર્થો છે. ત્યાર પછી તદ્યથા સ્વર્ણ લોહાદયો ધાતવ, જેમ કે સોનું, લોખંડ વગેરે ધાતુઓ, વટ ખદીર આદયો વૃક્ષા, વડ અને ખેર જેવા વૃક્ષો, ગો ઘોટકાદય પશવ ચ, ગાય અને ઘોડા જેવા પશુઓ, એષુ પુનઃ અને આ બધામાં વળી પ્રત્યેકમ અપી દરેક પદાર્થો ભિન્નાહા ભિન્નાહા ભવંતિ ભિન્ન ભિન્ન હોય છે. ભવંતિ શબ્દ છે કયું ધાતુરૂપ છે? એ ભવંતીમાં અંતિ પ્રત્યય લાગેલો છે. કયા કાળનો છે? તમારે યાદ રાખવાનું છે, બરાબર. હવે તો હું નહીં કહું, તમારી જાતે હું પૂછું એટલે ફટાફટ જવાબ આપી દેવાનો. તદ્યથા તેમાં પણ જેમ કે સ્વર્ણ લોહાત, તદ્યથા જેમ કે સ્વર્ણ લોહાત ભિન્નમ ભવતી, સ્વર્ણ અને લોખંડ છે બંને એકબીજાથી અલગ છે. અથચ અને વળી પ્રત્યેક સુવર્ણખંડ દરેક સોનાનો ટુકડો, પરસ્પર આકારેણ પ્રકારેણ ચ ભિન્ન ભિન્ન ભવંતિ આકાર અને પ્રકારથી અલગ અલગ હોય છે. ત્યાર પછી છે
કે વસ્તુતઃ અસ્તિત્વરૂપેણ સત્તારૂપેણ વા એતે પદાર્થાઃ પરસ્પરમ ભિન્નાઃ સંતતિ ઇતિ પ્રતીયન્તે. શું કહે છે? વસ્તુતઃ એટલે કે ખરેખર તો હકીકતમાં અસ્તિત્વરૂપેણ અસ્તિત્વરૂપે અથવા સત્તારૂપે એતે પદાર્થાઃ આ પદાર્થો પરસ્પરમ ભિન્નાઃ પરસ્પર જુદા છે, સંતિ ઇતિ પ્રતીયન્તે એમ પ્રતીત થાય છે. શું કે છે? આ બંને પદાર્થો જુદા જુદા છે એવું પ્રતીત થાય છે. ભલે છે સોનાના જ બનેલા, પરંતુ એના આકાર અને પ્રકારથી અલગ અલગ છે. એના લીધે ખરેખર એનો અસ્તિત્વ રૂપે અને સત્તા રૂપે બંને પદાર્થો જે છે એ અલગ અલગ છે એવું પ્રતીત થાય છે. પરંતુ પ્રત્યક્ષતઃ પરસ્પરમ ભિન્નેષુ પદાર્થેષુ અપી કિંચિત એકમ સ્વાભાવિકમ આંતર્યમ અપી ભવતિ. પરંતુ પ્રત્યક્ષ રીતે પરસ્પર ભિન્નેષુ પદાર્થેષુ જુદા પદાર્થોમાં અપી એટલે પણ જો ભિન્નેષુ પદાર્થેષુ બંનેની વિભક્તિ એક જ છે. શા કારણે? કારણ કે બંનેમાં વિશેષણ અને વિશેષ્યનો સંબંધ છે એટલા માટે થઈને. પછી કહે છે કે અપી કિંચિત એકમ સ્વાભાવિકમ આંતર્યમ અપી ભવતિ. કંઈક એક સ્વાભાવિક સરખાપણું હોય છે. આકાર અને પ્રકારથી અલગ છે, પરંતુ સ્વાભાવિક એમાં કંઈક સરખાપણું હોય છે. ત્યાર પછી કહે છે તે પદાર્થાઃ યદા ક્રિયાયામ પ્રયુક્તાઃ ભવન્તિ તદા અસ્ય પ્રતીતિઃ ભવતિ. શું કહે છે અહીંયા જો કે તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયોજાય છે ત્યારે એની પ્રતીતિ થાય છે. તે પદાર્થાઃ યદા ક્રિયાયામ પ્રયુક્તાઃ ભવન્તિ તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયુક્ત થાય છે તદા એટલે ત્યારે અસ્ય પ્રતીતિઃ ભવતિ ત્યારે તેની પ્રતીતિ થાય છે. જો ભવતિ ધાતુરૂપ છે, તી પ્રત્યે લાગેલો છે ભવ ધાતુને. તી પ્રત્યે કયા કાળનો છે? અસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશઃ દ્વાવિંશતિ શતવર્ષેભ્યઃ પૂર્વમ આચાર્યેણ પતંજલિના સ્વકીયે વ્યાકરણ ભાષ્યે કૃતઃ. શું કહે છે? આ અસ્ય એટલે આ સિદ્ધાંતસ્ય આ સિદ્ધાંતનો ઉપદેશ એટલે કે ઉપદેશ દ્વાવિંશતિ દ્વા શબ્દનો અર્થ શું થાય? દ્વાવિંશતિ એટલે 2200. દ્વાવિંશતિ શત એટલે 100. દ્વાવિંશતિ એટલે 20, બરાબર? 22 દ્વાવિંશતિ એટલે 2200 વર્ષ પહેલા પૂર્વમ આચાર્યેણ પતંજલિના સ્વકીય વ્યાકરણ ભાષ્યે કૃતઃ. પહેલા આચાર્ય પતંજલિએ પોતાના વ્યાકરણ ભાષ્યમાં આપ્યો છે. તેમાં તેઓ કહે છે કે શું કહે છે એ આપણે જોઈએ. બીજો પેરેગ્રાફ છે એનો અનુવાદ આપણે ફરી એકવાર જોઈ લઈએ કે વસ્તુતઃ અસ્તિત્વરૂપેણ સત્તારૂપેણ વા એતે પદાર્થાઃ પરસ્પરમ ભિન્નાઃ સંતતિ ઇતિ પ્રતીયન્તે. શું કહે છે કે વસ્તુતઃ એટલે હકીકતમાં તો અસ્તિત્વરૂપેણ સત્તારૂપેણ અસ્તિત્વરૂપે અથવા સત્તારૂપે એતે પદાર્થાઃ પરસ્પરમ ભિન્નાઃ સંતતિ ઇતિ પ્રતીયન્તે. આ પદાર્થો પરસ્પર જુદા છે એમ પ્રતીત થાય છે. પરસ્પરમ ભિન્નાઃ એટલે પરસ્પર જુદા છે, સંતતિ ઇતિ પ્રતીયન્તે એમ પ્રતીત થાય છે. પરંતુ પ્રત્યક્ષતઃ પરસ્પરમ ભિન્નેષુ પદાર્થેષુ અપી કિંચિત એકમ સ્વાભાવિકમ આંતર્યમ અપી ભવતિ. અહીંયા શબ્દ જે છે આંતર્યમ અપી શબ્દ છે એનો અર્થ થાય છે સ્વાભાવિક એવું સરખાપણું. બરાબર? આંતર્યમ અપીનો અર્થ થાય છે સરખાપણું. કિંચિત એકમ સ્વાભાવિકમ આંતર્યમ અપી ભવતિ એટલે ખરેખર પરંતુ પ્રત્યક્ષ રીતે પરસ્પર જુદા પદાર્થોમાં પણ કંઈક એક સ્વાભાવિક સરખાપણું હોય છે. ત્યાર પછી કહે છે તે પદાર્થાઃ યદા ક્રિયાયામ પ્રયુક્તાઃ ભવન્તિ એટલે કે તે પદાર્થો જ્યારે
ક્રિયામાં પ્રયોજાય છે ત્યારે તેની પ્રતીતિ થાય છે. તદા અસ્ય પ્રતીતિઃ ભવતિ, એની પ્રતીતિ થાય છે. અસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશઃ દ્વાવિંશતિ શતવર્ષેભ્યઃ પૂર્વમ આચાર્યેણ પતંજલિના સ્વકીયે વ્યાકરણ મહાભાષ્યે કૃતઃ તત્ર તે કથયન્તિ. આ સિદ્ધાંતનો ઉપદેશ 2200 વર્ષ પહેલા, ખાસ યાદ રાખજો, દ્વાવિંશતિ શતવર્ષેભ્યઃ એટલે કે 2200 વર્ષ પહેલા આચાર્ય પતંજલિએ, પૂર્વમ આચાર્યેણ પતંજલિના, આચાર્ય પતંજલિએ સ્વકીયે વ્યાકરણ મહાભાષ્ય, પોતાના વ્યાકરણ મહાભાષ્યમાં આપ્યો છે. ત્યાર પછી કહે છે તત્ર તે કથયંતી, તેમાં તે કહે છે કે. હવે આ શું કહે છે એનો અભ્યાસ છે આપણે આવતા લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધીમાં તમારા 2 પેરેગ્રાફની અંદર જેટલા ઘણા બધા શબ્દો છે એ નામરૂપો અને ધાતુરૂપો બંને આવેલા છે એ બધા શોધવાના છે. ત્યાર પછી સમાસ, કૃદંત અને ખાસ 2 પેરેગ્રાફનો અનુવાદ છે વ્યવસ્થિત યાદ કરી લેવાનો છે.